હા ઓકે. આજે સતત 3 દિવસથી આપણે દિયોદર તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મનમાં ખરેખર ઘરે બેઠા બેઠા પણ વિચારો આવતા હતા કે કંઈક કરીએ જે કદાચ કોઈ બાળકો ભૂખ્યા સૂચતા હશે, કોઈ બહેનો ભૂખી સૂચી છે, એમના માટેની એક ચિંતા હતી મનમાં. અને મારા મિત્ર એવા લલિતભાઈ જોશીનો હમેથી ફોન આવ્યો, સાથે હિતેશભાઈ જોડાયા, એવા જગદીશભાઈ હોય, વિપુલભાઈ હોય, સાથે જ એમને આજે સાસનું અમારા વકા ગામના કનાજી વરદાજી માળી દ્વારા સાસ અમને પૂરી પાડી અને ખીચડી અને કઢી આપવાનો અવસર મળ્યો. ખરેખર ખવડાવવાવાળા તો હજારો મળે, પણ ક્યારેક ખાવાવાળા મળે ત્યારે આપણે ભાગ્યશાળી હોઈએ છીએ. જેનું મોટામાં મોટું દાન હોય તો અન્નદાન છે, અને આજે આવા બાળકોને અમને અન્નદાન કરવાનો એક અવસર મળ્યો છે. તમામ દાતાઓશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગોગા મહારાજ માતાજીના સદાય આપણા ઉપર આશીર્વાદ વરસતા રહે, અને ક્યાંય પણ આપણે આજુબાજુનું કોઈ ભૂખ્યું ના શું હોય એની પણ આપણી વિશેષ જવાબદારી છે. તાલુકો હોય, બીજો તાલુકો હોય, ગાધુન આલ્યું વાતપતિજી, ક્યારેય કોઈ જીવનની અંદર કોઈ જ નક્કી નથી. આવું સેવાનું કાર્ય કરેલું હશે ભેગું આવશે. એટલે તમામ મિત્રો સન્નિજનોને પણ એક વિનંતી છે કે સેવાના કાર્ય કરતા રહો એવી અભિલાષા સાથે જય માતાજી, જય ગુરુ.